થોડીક પીળી છે પણ આ બાજુ લીલી છે એટલે વાંધો નહીં. હા એટલે જો તમને દેખાતું ઓલી બાજુ ઓલી શું કહેવાય બાજરી છે. તો ફાઇનલ મિત્રો જો તમે આ વરસાદ અત્યારનો કાંઈ ઘટે ને એવો આવી ગયો હોય અને બતાવી દઉં. વાદળું ત્યાં હે તો તમે આ રીતે કાંઈક વરસાદ હે આમ જોવો તમે છે. તો ફેમિલી આની અંદર પાણી ભર્યું છે આમ તો અહીં હેરું છે. તો હજી પાણી આમ અંદર ભર્યું છે આમ જોવો તમે. ઘેરું કેમ જંગલ જેવું છે ને ઘેરું આમ અંદર જાવ હોય ને તમને ભાઈ એમ થાય કે ઓહો આની અંદર કેવું હોય છે. આમ દ્વારકાધીશ મિત્રો બધાને બાપા સીતારામ હર હર મહાદેવ. અને અત્યારે ભાઈ ને મસ્ત મજાના તૈયાર થઈને આજે છે આપણે રજા એટલે આપણે પાછા સાંજે આવી જાય છે વાડીની અંદર. અને આપણે જે વાડીએ પૂગ્યા નથી થોડાક આગા છે. બાકી તો આપણે દાદાના બકાલું ને એવું ખાય ને પૂગી જશે. જો તમે બકાલું છે ને આવું ખડ પર શું કહેવાય રસ્તામાં થઈ ગયું છે. ચાલો પહેલાં તો એને ખેતરમાં પૂગી છે. તો ભાઈ જો તમે છે કે મારે અત્યારે તો વાડીનો નજારો કંઈક આવો છે. આમ તો ઓલી બાજુ બાજરી છે, આ બાજુ મેં સિંગ એટલે કે મગફળી માંડવી છે. જુઓ તમે એવી રીતની કંઈક મસ્ત મજાની છે. ને હમણાં નેદી પછી આંટો મારો આવ્યો નહોતો કે તે હું આંટો મારી આવું એમ. જુઓ તમે છે મસ્ત નેદી છે, થોડીક પીળી છે પણ આ બાજુ લીલી છે એટલે વાંધો નહીં. હા એટલે જો તમને દેખાતું ઓલી બાજુ બાજરી છે. ફાઇનલી આપણે એક વાડીમાં આંટો મારી લીધો છે અને પાછા આપણે જઈ છીએ ઘરે. અને ઘરેથી ફોન આવ્યો છે કે અમારે જવું છે વાડીએ નીંદવા. તો હવે હું જાઉં છું ઘરે. બાકી તો જઈ ઘરે પછી આજના વ્લોગમાં તમને હું બતાવું નહીં તો મને ખબર ન હોય. એ તો જ્યારે હું વ્લોગની શરૂઆત કરું અને આગળ દિવસ જેમ ખતમ થતો હોય એમ ખબર પડે કે તમને મારા હું દેખાડવું ને હું નહીં એમ. બાકી તો હવે આપણે જઈશી ઘરે. અને વાયલોરના ફૂલ એક નંબર આવે એમ જો તમે છે વાયલોરના ફૂલ. તો વાતાવરણ એક નંબર છે વરસાદી એમ જોવો તમે છે કાંઈ ઘટે નહીં એવું હે. આ બધું વરસાદ હશે તો આ બધું વાતાવરણ છે એ બધું વરસાદ હશે ને આમ તો કદાચ હશે દરિયામાં. બાકી તો કાંઈ નહીં ચાલો હવે હું જાઉં ઘરે ને પછી તમને કહું અને આગળના વિડીયોમાં શું થાય તમને બતાવું. એને મારા ઘરથી થોડુંક દૂર આવેલું એક નાનકડું આમ તો જંગલ છે. એની અંદર મારા મમ્મીએ કીધું છે કે વાછરડીની ભાજી ચડે તો ગોતી આવશે. મમ્મી જઈ છીએ વાડીએ અને ચડે તો ગોતી આવશે. અને મેં કીધું વરસાદ આવી જાય પહેલાં અત્યારમાં જાઓ. પણ આમ જુઓ તમે ખતરનાક છે. આમ જુઓ તમે આ બાજુ તો ગીડોય નથી અંદર. આમ જુઓ છે આ બાજુ કેડી છે અહીંથી. આમ જુઓ તમે આ બાજુ નથી જોવા જેવું ઊંડું તો આ બાજુ છે જુઓ. અને અહીંયા કંઈ વાછરડી ચડતી નથી એનું કારણ કે ડુંગરાવાળા વિસ્તારમાં હોય. આમ જોઈએ તો ડુંગરાવાળું જ કહેવાય પણ ડુંગરો નહીં આમ ખાયણું ગણાય એવું છે. બાકી તો આમ બાજુ થોડાક આંટી દૂર આવીએ એટલે હજી આંટી ઘેરું જંગલ આવે. બહાર તમને બતાડું આ બાજુ છે અહીંયા છે જંગલ. ફાઇનલ છે ને મિત્રો અત્યારે મારા મમ્મી અને મારા પપ્પા અને દાદા ને બધા પોતપોતાના કામે વી જશે. અને હું છે ને ઘડીક ઊંતો હતો. મેં કીધું ઘડીક આરામ કરું. અને આ બુધવાર છે કે એટલે કે રજા છે. બુધવાર તો ખબર નહીં પણ રજા છે એટલા માટે મેં કીધું કે આજ શું કહેવાય ઘડીક વાર રેસ્ટ કરું અને ફોન જોતો હતો. બાકી તો બધે વી જશે પોતપોતાના કામ. અને આજ મારે રહેવાનું છે ઘરે અને ઘરનું નાનું મોટું કામ કરવું પડશે થોડુંક. બાકી તો વરસાદનો ઓવર મેં તમને દેખાડ્યું વાડીએ જો તાર વાતાવરણ હતું પણ અત્યારે બહુ એવું કાંઈ ખાસ છે નહીં. અને આ જો હું તમને જંગલ દેખાડતો નહીં. જો મારા ઘરથી એટલું તાગું છે. બાકી ત્યાં ખતરનાક જંગલ જેવું છે. આમ જંગલ નથી આમ ખાયણું જેવું છે
પણ એની અંદર આમ જો ઝાડવાન બાળવાન કાંઈ ઘટે નહીં. તમને હું દેખાડું તો અહીં જો આ તમને આ ટાંકા દેખાય, ટાંકા નથી, આ બધું એટલે અમે જંગલ જ છે એવું છે બાકી તો એવું કંઈક જંગલ છે ને. હવે પાછો હું જમી લઉં ને પછી જાઉં વાડી બાજુ આંટો મારવા, અને મારે જે સવારનું જમવાનું બાકી છે. ભાઈ ખાસ વાત તો એ કે હું સોશિયલ મીડિયાની અંદર ઘણું કામ કરું છું, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર, અને આ 3 વસ્તુની અંદર હું કામ કરું છું સોશિયલ મીડિયાની અંદર. અને થોડી ઘણી રીલો બનાવું છું, શાયરીવાળા વિડીયો બનાવું છું, શોર્ટ વિડીયો બનાવું છું ને લોંગ વિડીયો પણ યુટ્યુબમાં નાખું છું. તો મને ભાઈને સપોર્ટ મળતો નથી અને તોય મને કાંઈ સફળતા મળી નથી. ઘણું મેં કામ કરી લીધું, 2 ચેનલ પણ હાંકતો. પહેલાં હું 1 ચેનલ હાંકતો, એ ચેનલની અંદર મારે કોપીરાઇટ આવી જાય એટલે મેં બંધ કરી દીધી ને અમે નવી ચેનલ પછી શરૂ કરી છે. તો નવા હોય પછી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે થોડુંક આગળ આવવાનું છે. બાકી જો તમારે જો નવું કાંઈ જાણવા કે ઈચ્છા થતી હોય તમને જોવાની, તો આપણને ભાઈને કોમેન્ટ બોક્સ છે એની અંદર કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે તમને નવી વસ્તુ અને બધી ખેતીની માહિતી તમને હું આપી શકું. બાકી તો વરસાદી વાતાવરણ છે અને બતાડ્યું હમણાં એવું, બાકી વાતાવરણ છે ને ઝૂમિંગ હતું થોડુંક એટલે કાંઈ ઓલું મને ખબર નહોતી ઝૂમિંગ છે એમ, થોડુંક ઝૂમિંગ હતું. ને અત્યારે મોર ને એવું બોલે છે આજ આવડા, તમને મેં જંગલ દેખાડ્યું, મોર ને એવું ઘણું હોય અત્યારે. બાકી તો હું હે ને ભાઈ મહેનત કરી રાખી એમને, જો કદાચ માતાજીની દયા અને તમારા બધાનો સાથ અને સપોર્ટ જો ક્યારેક ખૂબ મળશે તો હું આગળ આવીશ એવો મને આમ ભાવ છે. એટલા કારણે હું એમને મારી મહેનત ચાલુ રાખું છું. એમને ક્યારેક વ્લોગ કન્ટિન્યુ બંધ કરી દઉં છું અને પાછું શરૂ કરી દઉં છું. પણ ક્યારેક પાછું મને એવું થાય કે રિસ્પોન્સ મળતો નથી એટલે બંધ કરી દઉં. પણ ભાઈ ખરેખર બંધ કરવા નહીં, ચાલુ જ રખાય તો કદાચ આપણા જીવનમાં કંઈક નવું થવાનું છે, થાય ને. તો તમને પણ કાંઈ નવી જાણવાની કે જોવાની ઈચ્છા થાય તો જલ્દી મને કોમેન્ટ કરી લેજો. અને હવે છે ને ભાઈ હું જમી લઉં, બાકી તો આપણે હાવ ફેમિલી વિડીયો બનાવી. ફાઇનલી આપણે મસ્ત મજાના જમીન રેડી થઈ ગયા છીએ અને જમી લીધું છે, કંઈ ઘટે નહીં આમ જમી લીધું છે. આમ બાકી તો હવે શું કરવું વિચાર કરું છું, ઘરે કોઈ નથી એટલે પાછા અહીંયા શું કહેવાય ઓલા શું કહેવાય આમ નંદી મહારાજ પાછા એને આવી જાય એટલે ઘરે રહેવું પડે. અને બાકી તો એવું છે ને આમ જો તમે લોકેશન અત્યારે 1 નંબર હોય વાડીમાં ને આ બધા લોકેશન. આમ તમે જુઓ ને તો આ બાજુ જાઓ તો ફોટા પાડવાની તમને મજા આવી જાય. ક્યારેક આપણે એને ભાઈ આપણે ઘેર તમે આવો ને તમને એમ થાય ઓહો અહીંયા નેક્સ્ટ લેવલનું હે. એટલે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં શું કહેવાય શાયરીવાળા વિડીયો કે એવું કંઈક બનાવતા હોય ને એમાં ભાઈ જંગલથી અમે એક ઓલું છે મારું ઓલું છે ને ત્યાં તમે જાઓ કે તો તમને મજા આવી જાય એવું ના વાતાવરણ છે. એક જગ્યાએ હું તમને આકડીએ જાઉં તો બતાડું. આમ તો આંટો મારવા જવાનું છે ક્યાંક કે એના નંદી મહારાજ ક્યારેક આવી જાય એટલે આંટો મારવા જવાનું છે. અને ચાલો તો આપણે જઈએ તે પહેલાં અત્યારે ચાલુમાં અને તમને હું બતાવી લોકેશન યાર 1 નંબર કાંઈ ઘટે નહીં. તમે જો શાયરીવાળા વિડીયો બનાવતા હોય ને તમે આઈફોનની અંદર શૂટ કરીને તમે આમ બનાવો એટલે મજા જ આવી જાય, કંઈ ઘટે નહીં એવું. પાછો બેકગ્રાઉન્ડ 1 નંબર આવે અને આમ જો મોર બોલે સાંભળો. જો હું બોલતો બંધ છે તો એ બોલતો બંધ થઈ ગયો એમ છે ને. બાકી જો હોય ને તો પાછો તમને દેખાડું. એકવાર તો તમને દેખાડ્યો છે કે નહીં દેખાડ્યો હોય તો હાલો દેખાડી દે. ટાઇટલ અને થંબનેલ તમને ખબર જ પડી ગઈ છે કે જંગલમાં હું શું કરવા ગયો. તો ચાલો હવે હું તમને આગળ એક જગ્યા બતાવું. ભાઈ તમને ફાઇનલી હું એક જગ્યા દેખાડું છું અને પૂગી ગયો છું જંગલની બાજુમાં. તમને એમ થતું છે કે ખોટું બોલો પણ આમ જો અહીં જંગલ જોવો તમે યાર, જો આ બાજુ એકલું જંગલ જો જોવો તમે છે. જો ઢેલ જાય છે, જો જાય મોરે એક અહીંયા છે. જો કળાઈપુરી છે, જો તમે આમ જંગલ છે કે. અને તમને હું શું કહેતો હો ઓલું એક વસ્તુ દેખાડતો એ દેખાડું તમને. એ લોકેશન તમને દેખાડી દો. આ જે છે ને આ ત્યાં તમે ઊભા રહીને વિડીયો બનાવો ને એટલે 1 નંબર આવે, કાંઈ ઘટે નહીં એવું. આમ જોવો પણ મોર ને બોર ભાઈ હે ને આમ વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું છે. બાકી તો ચાલો હવે કંઈક વિચારીએ છીએ હું કરવું. અને તમારે જો કંઈક નવી જાણવાની જોવાની ઈચ્છા થાય તો જરૂર મને કોમેન્ટ કરજો. અને બાકી એમ તમને અત્યારે કીડીઓનું ઘર બતાવું. જો ક્યાં મોર જોવો તમે, આમ કળાપુરી છે. આમ જોવો તમે આવો ભાગ્ય જ કોકનો જોવો મળે, જોવા ન મળે કોઈને. અત્યારે શું કહેવાય તડકો છે કે એટલે બતાવે નહીં અને વરસાદી વાતાવરણ છે. અને બાકી આમ જોવો તમે જંગલ જોવો
આની અંદર જ અહીંથી હું વાસેટી વીણવા જતો હતો અહીંથી, પણ ત્યાં આખા જંગલમાં મેં આંટા માર્યા પણ સીડ્યું નહીં, વાસેટી એવું કંઈ મળ્યું નહીં મને, એટલે હું પછી પાછો વી આવ્યો છું. અને તો ફેમિલી આની અંદર પાણી પીર્યું છે, આમ તો અહીં હેરું છે, જો હજી પાણી આમ અંદર પીર્યું છે. આમ જો તમે ઘેરું કેમ જંગલ જેવું છે ને ઘેરું, આમ અંદર જાવ હોય ને તમને ભાઈ એમ થાય કે ઓહો આની અંદર કેવું હોય છે, આમ કલ્પના ન કરીએ છીએ ને એવું બધું હોય અંદર. અને હવે હું સૌ બધું ઘર બધું અને પછી ઓલી બધું વાડી છે ત્યાં જાવ આંટો મારવા, કેમ થાય શું છે કેમ છે. ચાલો પેલા જાય તો ખરા, તો વિડીયોની અંદર તમે બધા કન્ટિન્યુ બના રહેજો, અને મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ લાઈક શેર ફોલો બધું કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામની મારી આઈડી છે મિલુ 802 એવું કંઈક છે, 94 મિલિયન 802 એવું કંઈક છે. નહીં એવું નથી યાર, મેં નામ બદલાઈને ક્રિએટર મિલિયો 802 એવી રીતનું છે. તો જલ્દી તમે છે ને ભાઈ ફોલો કરી લેજો. અને તમારે કોઈને બર્થડે વિડીયો કે કોઈ પણ વિડીયો બનાવવો હોય તો એ પણ દરેક મને કોમેન્ટ કરીને એમાં કહી દેજો. અને આજ તો મારે 3-4 વિડીયો એકર અપલોડ કરવાના છે ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબની અંદર એક વિડીયો એવું છે. બાકી તો ચાલો જઈએ ઘેરે પગું આવી ગયો છું, દાડમડીના ફૂલ આવી જાય જો એમ છે. બાકી ચાલો કન્ટિન્યુ. કેટલા સમયથી આનું વાડીની અંદર નહોતો આવ્યો અને વાડીમાં પાછો આવી ગયો છું. અને જોવો તમે ડાયરેક્ટ, અને આમ જો ઝીકરભાઈની મહેનત રંગ લાવી છે. આમ જોવો તમે કેમ પણ એક અહીંયા 2 ગુલાબ આવી જાય. નાની હતી તે દુનિયાની સેવા કરી, આજ ગુલાબ આવી ગયા, મહેનત રંગ લાવી એમ કહેવાય ને એમ છે. તો અહીં વાદળું વરસાદ અંધાર્યો હોય, ફૂલ કાંઈ ઘટે નહીં એવું. અને ભાઈ હે ને મને શું કહેવાય નિંદા પણ કરી લેવા દે તો સારું. અને આમ જો હે આને શું કહેવાય, તમને આવા નામ આવડતું હોય તરીકે કોમેન્ટ કરી નાખો. આમ જુઓ છે, તને હજી એક બતાવું. હવે ને આખા ઓલામાં આવા જ છે બધા, એમ ઠેઠ આમ જુઓ. આ તો કવડું મોટું છે જુઓ તમે. એક તો અહીં ઉડા ખાઈ જાય એવું લાગે છે આવડો, આમ જુઓ તમે છે. એકલા સીતાફળ જ છે યાર. તો ખાવા માટે બેસ્ટ ચોમાસાની અંદર છોકરાઓ અને વડીલોને ખાવા માટે બેસ્ટ જો કોઈ ફ્રૂટ્સ હોય ને તો એ સીતાફળ અને જમરૂખ હોય છે. અને જમરૂખ અને સીતાફળ આપણી વાડીની અંદર છે. તો ક્યારેક આપણે ખાઈએ છીએ અને નવરાય હોય આવી આમાં રાખીએ છીએ. પણ આમ તો જો તમે આવું જમરૂખ કદાચ કોઈને હશે નહીં, હોય તો જરી કોમેન્ટ કરી નાખજો જરૂર. ત્યાં 2 એવું છે, એક અહીંયા છે આમ જુઓ. હા 3-4 મને તો ખબર જ નહોતી એટલા હશે એમ. એક દેખાણું હતું એટલે મેં કીધું હાલો ને દેખાડી દો તમને કે કેવા છે એમ. ભાઈ પાછા આપણે આવ્યા છીએ ઘરે, અને આજ તો આવી રીતે આખો દી આમ લે આમ હડિયું કરવાની રહે. અને બાકી આમથી આમ આખો દી જવાનું એમ હડિયું કરવાની. એટલે અમુક પાછા હોય એને ખબર ન પડે, આમથી આમ ઓલી બાજુથી ઓલી બાજુ, ઓલા ઘરે થા બાજુ ઓલા ઘરે ત્યાં, આમ વાડીમાંથી ઓલી બાજુ વાડીમાં, એ રીતે આજે આખો દી આંટા મારવાનું થાય. અને બેન મને મનમાં એક વિચાર આવ્યો છે કે ભાઈ ઓડિયન્સની કાંઈ કમેન્ટ નથી આવતી, પણ હું જ કહી દઉં તો ભાઈ છે ને મારે એક ચેલેન્જ વિડીયો બનાવવો છે. હું તમને એમ કહું છું કે ભાઈ તમે ચેલેન્જ વિડીયો મને એક કોમેન્ટ કરો કે હું કેવો ચેલેન્જ વિડીયો બનાવું, કે ઓલો જંગલ તમને મેં બતાવી જંગલની અંદર રહેવા જવાનો બનાવું કે કેવો બનાવું. તમે જલ્દી કોમેન્ટ કરો. 12 કલાક 24 કલાક 2 કલાક 1 કલાક કે પછી કાંઈ પ્રેન્ક વિડીયો, તો તમે જલ્દી છે ને પેલા કોમેન્ટ કરી નાખો. અને આજનો વિડીયો લાંબો થઈ જાય એટલે બહુ સ્કીપ નહીં લો, થોડી લઈશ. અને મોબાઈલની અંદર ચાર્જિંગ નથી અને લાઇટ નથી, તો જ્યારે પણ યાદ રહે અને એમ થાય કે લઈ લો તો સ્કીપ લે ભાઈ એમ છે. અને હાલો તમે છે ને જલ્દી કોમેન્ટ કરી નાખો પહેલાં, પછી આગળનો વિડીયો જો પહેલાં તમે એને સ્ટોપ કરીને પહેલાં કોમેન્ટ કરી નાખો કે કેવો ચેલેન્જ વિડીયો કે કેવો પ્રેન્ક વિડીયો બનાવવું. એક મિત્રો આપણે અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ પણ આવવા જ મળ્યો છે. વરસાદી વાતાવરણ નહીં આવવા જ મળ્યો. આમ જુઓ તમને સાટા જેવા તો દેખાતા હોય છે. આમ જો વાતાવરણ છે ને આપણે એને ભેળ બનાવી નાખી છે. 2-3 દિવસથી પડીકા પીડ્યા હકે, મેં કીધું બનાવી નાખો ને જે આ લીંબુ નાખવાનું બાકી છે. બાકી જો આવી કંઈક ભેળ બની છે. તો કોને આવી શું કહેવાય પડીકાની ભેળ કોને ભાવે છે જરીક કોમેન્ટ કરી દેજો. ને હવે છે ને હું ભેળ ખાઈ લઉં. ને વરસાદે આવે છે આમ જોવો તમે, કાંઈ ઘટી વાતાવરણ એક નંબર છે. અને આમ જો છે. ચાલો તો આ વરસાદની અંદર ભેળ ખાવાની કોણ ન મજા આવે, તો હું ભેળ પહેલાં ખાઈ લઉં. ફાઇનલ મિત્રો આમ જોવો તમે વરસાદ અત્યારનો કાંઈ ઘટે ને એવો આવી ગયો હોય અને બતાવી દઉં. વાદળું ત્યાં અહીંયા છે
જુઓ તમે આ રીતે કાંઈક વરસાદ હે આમ જુઓ તમે છે તો અને વરસાદ ઘડીક વારમાં કેટલો વરસાદ આવજો આમ જુઓ તમે તો અને ભાઈ ભેળ ખાવાની યાર કાંઈક ગજબ મજા આવી જો કાંઈક ઘટેની એવી મસ્ત મજાની ભેળ બની અને થોડીક તીખી બની ગઈ હતી સહેજ થોડુંક લાલ મરચું પાવડર નાખ્યો હતો એટલે થોડુંક તીખી લાગી હતી બાકી તો મસ્ત કાંઈ ઘટેની કટુંબરી મસ્ત હતી અને આમ જુઓ તમે વરસાદ એક નંબર આવે છે આમ જુઓ છે વરસાદ કઈ ઘટે નહીં એવો આવે છે મિત્રો તમે આમ જુઓ ફાઇનલી આમ જુઓ તમને આ આખો વાતાવરણનું ઓલું દેખાતું છે આખું આમ જુઓ તમે જોઈ શકતા હશો આવી રીતનું કંઈક વાતાવરણ છે ને હું પાછો બહાર વી આવ્યો મેં કીધું એક વિડીયો શૂટ લેતો હું કેવું આવે કેવું નહીં જોઈએ એમ અત્યારે વરસાદમાં બાકી તો નેવાય પડવા મીડા ઘડીકમાં તો આમ જુઓ તમે છે જુઓ એટલે વરસાદ આવી ગયો ને તમારે આજમાં વરસાદ છે કે નહીં જરીક કોમેન્ટ કરી નાખજો ને મળશે હવે મેં વિચાર્યું અને મેં એડિટિંગ મેં ઘડીક કર્યું તો વરસાદ તો એમને ચાલુ જ છે પણ મેં એડિટિંગ કર્યું તો મને એવું લાગ્યું કે વિડીયો લગભગ 25 મિનિટે પગો આવ્યો છે ત્યારે ઘણો લાંબો વિડીયો થઈ જાય તો શું કહેવાય આમ જુઓ તમને આવી રીતનો કંઈક અમારે વરસાદ હજી એમને શરૂ છે આમ જુઓ તમે નેવા પડે આમ જુઓ આવી રીતનું જુઓ તમે ઘડીકમાં પાણી હાલવા માંડ્યા આમ જુઓ આ બધું પાણી ભરાઈ ગયું ઘડીકમાં 5 મિનિટથી આવે છે વરસાદ પણ આ ઘટે ને એવો વરસાદ આવે છે મેં એડિટિંગ કર્યું હતું મને એવું લાગ્યું કે વ્લોગ 25 મિનિટનો થવા આવ્યો છે તો આજના વિડીયોમાં એટલું જ તમને કેવો લાગ્યો તરી કોમેન્ટ કરતા મળી જાય આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી બાય બાય અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ સપોર્ટ કરજો ભાઈ તમે કોઈ રીતના કમેન્ટ કરી નાખજો હવે તમે કોઈ રીતના વિડીયો બનાવશો અને ચેલેન્જ આપણે વરસાદમાં તમે કહો કે 2 કલાક 24 કલાક 48 કલાક તમે એમ કહો વરસાદમાં આપણે રહેવાનું છે ખુલ્લા આમ તો આપણે રહેવું એવો ચેલેન્જ આપણે લેવું તો તમે એને પહેલાં કમેન્ટ કરી નાખો અને બાકી તો મળશું નેક્સ્ટ વિડીયોમાં હવે તો બાય બાય અને સબસ્ક્રાઈબ ફોલો કરતો હતો બધાને જય માતાજી.